નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો આશા રાખું છું। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત સમય સંખ્યા આપણું ચાલી રહ્યું છે। સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ આપણે શોધવા જઈ રહ્યા છીએ। આજે આપણે જોઈશું ઉદાહરણ 6। ઉદાહરણ 6 પેજ નંબર 18 ઉપર આપેલું છે, તમે જોઈ શકો છો। તમને પૂછ્યું છે કે -2 અને 0 વચ્ચે આવતી ત્રણ સમય સંખ્યાઓ લખો। હવે આપણે દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો। આપણને બે સંખ્યા આપી છે, -2 અને 0। આની વચ્ચે આવતી ત્રણ સમય સંખ્યા તમારે શોધવાની છે। તો આપણે બંનેની નીચે એક એક મૂકી દઈએ, આ સમય સંખ્યા થઈ ગઈ। હવે આમની વચ્ચે આપણે ત્રણ સમય સંખ્યા શોધવી છે। તો હાલ તમે જોવા જાઓ તો 0 અને -2 ની વચ્ચે ફક્ત -1 મળે છે તમને માટે, બરોબર। તો હવે આપણે શું કરીશું, તો આપણે -2 એકાંશ છે એને આપણે 10 વડે ગુણી દઈએ। એવી જ રીતે 0 એકાંશ છે એને પણ 10 વડે ગુણીએ તો તમને મળશે -20 દશાંશ અને 0 દશાંશ। 0 ગુણ્યા 10 0 થઈ જાય વિદ્યાર્થી મિત્રો, એટલે 0 દશાંશ અને -20 દશાંશની વચ્ચે આરામથી તમે ત્રણ સંખ્યા લખી શકો છો। -19 વિષાંશ, -18 વિષાંશ, -17 વિષાંશ, એમ કરતા કરતા તમે 0 દશાંશ સુધી તમે અહીંયા -1 આપણે લખીએ, -1 દશાંશ સુધી લખી શકો। પણ આપણને ત્રણ સંખ્યા કઈ છે, તો આપણે ત્રણ સંખ્યાઓ લખી શકીએ, બરોબર। હવે આપણે આગળ વધીએ, ઉદાહરણ 7 લઈએ। ઉદાહરણ 7 આપણને એવું કહે છે વિદ્યાર્થી મિત્રો, -5 ષષ્ઠમાંશ, -5 ષષ્ઠમાંશ અને 5 અષ્ટમાંશ વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ લખો। બે સંખ્યાઓ આપી છે વિદ્યાર્થી મિત્રો આપણને, -5 ષષ્ઠમાંશ અને 5 અષ્ટમાંશ। તો હવે આપણે જો અહીંયા છેદ સરખા નથી, એકમાં છેદમાં 6 છે, એકના છેદમાં આપણને 8 આપેલા છે। તો આપણે સૌપ્રથમ છેદ સરખા કરીએ। 5 ષષ્ઠમાંશ છે ઓછા, તો 6 અને 8 નો લસા લઈએ, 8 8 દુ 16 8 તરી 24 એટલે 4 વડે ગુણીએ 24 લસા લઈએ તો 5 અષ્ટમાંશ એને પણ 24 લાવીએ તો 8 તરી 24 ઉપર પણ 3 વડે 5 ચોક 20 પણ કેવા 20 ઓછા 24 અંશ અને 5 તરી 15 24 અંશ। હવે તમારે 10 સમય સંખ્યાઓ લખવાની, તમે આરામથી લખી શકો। હવે આપણે લખીએ તો 16 24 અંશ, 17 24 અંશ, ના 15 ને -20 ની માફ કરશો વિદ્યાર્થી મિત્રો, 15 થી ઉપર નથી પણ 15 અને -20 ની વચ્ચે લખવાની, એટલે આપણે લઈશું 19 24 અંશ
18/24 ઓછા આવશે -17/24 -16/24 -15/24 અહીંયા લખું છું 14/24 13/24 -12/24 -11/24 -10/24 3 ને 5 આપણે 10 સંખ્યા કહી દીધી. આપણે 15 સુધી લખી શકીએ. 15 ની વચ્ચેની લેવાની એટલે તમે 14 સુધી લખી શકો. 14/24 આ થઈ 10 સંખ્યાઓ તમે આરામથી લખી શકો. ધ્યાનમાં આવી ગયું? 15 અને -20 ની વચ્ચે એટલે 20 થી આપણે લઈએ તો 19 18 17 16 એમ 0 1 2 3 4 એમ 14 સુધી આપણે લખી શકીએ. હવે આગળ જઈએ. ઉદાહરણ 7 પછી જઈશું આપણે ઉદાહરણ 8 ઉપર. ઉદાહરણ 8 આપણને એવું કહે છે વિદ્યાર્થી મિત્રો 1/4 અને 1/2 વચ્ચે આપેલી સમય સંખ્યાઓ શોધો. 1/4 અને 1/2 વચ્ચે આપેલ સમય સંખ્યા શોધો. બરોબર. હવે આપણે આની વચ્ચેની સમય સંખ્યા શોધીએ તો આપણે ધોરણ 7 માં મધ્યક શીખી ગયા હતા વિદ્યાર્થી મિત્રો. મધ્યક એટલે કોઈ પણ 2 કે 3 કે 4 કે 5 સંખ્યા આપી હોય એની બરોબર વચ્ચેની સંખ્યા. દાખલા તરીકે અહીંયા 2 સંખ્યા આપી છે આપણને તો આપણે મધ્યક શોધવો હોય તો મધ્યક બરાબર 1/4 વત્તા 1/2 અને એને આપણે 2 વડે ભાગવા પડે તો એનો મધ્યક તમને મળી જાય. હવે આના છેદ સરખા નથી તો તમારે છેદ સરખા કરવા પડે. આમાં 4 છે તો લસા 4 આવશે આપણને ખબર છે. આના છેદમાં 4 લાવવા હોય તો 1/4 વત્તા અને 2 વડે ગુણવા પડે તમારે અને ભાગ્યા 2 1/4 વત્તા 2/4 ભાગ્યા 2 એટલે 1 વત્તા 2/4 ભાગ્યા 2 બરાબર 3/4 ભાગ્યા 2 કરો તો 2 ના છેદમાં 1 મૂકી દે એટલે તમને ગણવામાં સરળતા રહે. 3/4 ભાગ્યા ના ગુણ્યા કરીએ એટલે 1/2 થઈ જાય એટલે આપણને જવાબ મળે 3/8. તો આપણે કહી શકીએ કે 1/4 ની વચ્ચે આપણને 3/8 1/2 અને 1/4 ની વચ્ચે આપણને 3/8 સંખ્યા મળે છે. તે અહીંયા આપણને સંખ્યા રેખા દ્વારા સમજાવેલી છે પણ આપણે હાલ સંખ્યા રેખાની કઈ જરૂર છે નહીં. 1/4 અને 1/2 ની વચ્ચે અને 3/8 સંખ્યા મળે. હવે આપણે આગળ વધીએ. બરોબર. એક જ સમય સંખ્યા શોધવાની કીધી છે જે આપણે શોધી છે. હવે આપણને એનો એક દાખલો કીધો છે પણ આપણને એવું કીધું છે કે 3 સમય સંખ્યા શોધો. તો આને આ દાખલાને આપણે આગળ રિપીટ કરવો હોય તો કેવી રીતે કરી શકાય? હું આને આ દાખલાને ઉદાહરણ 9 તરીકે આગળ રિપીટ કરીશ. એક સમય સંખ્યા તમે આ રીતે શોધી શકો છો. હવે આપણે બીજી સમય સંખ્યા શોધીએ તો 1/2 અને 3/8 વચ્ચેની શોધીએ. 1/2 વત્તા 3/8 આની વચ્ચેની સમય સંખ્યા શોધવી હોય તો આ બંનેનો સરવાળો કરીએ અને એને આપણે 2 વડે ભાગી દઈએ. છેદ સરખા કરવા પડશે. લસા 8 આવશે વત્તા 3/8 ભાગ્યા 2 4
4 દુ 8 વત્તા 3 અષ્ટમાંશ ભાગ્યા 2 4 વત્તા 3 અષ્ટમાંશ ભાગ્યા 2 7 અષ્ટમાંશ ભાગ્યા 2 કૌંસ કરી દો આપણને સરળતા રહે 7 અષ્ટમાંશ ભાગ્યા 9 ગુણ્યા થઈ જાય 1 દુત્યાંશ એટલે આપણને આગળની સંખ્યા મળશે 7 સોળાંશ. તો તમે કહી શકો કે 1 દુત્યાંશ અને 3 અષ્ટમાંશની વચ્ચે આપણને 7 સોળાંશ બીજી એક સમય સંખ્યા મળે છે. એક સમય સંખ્યા મળી આપણને 3 અષ્ટમાંશ, બીજી મળી આપણને 7 સોળાંશ. બરોબર ને? હવે આપણે એક બીજી સમય સંખ્યા શોધીએ એટલે 3 સમય સંખ્યાઓ થઈ જાય. હવે આપણે જોઈશું 1/4 અને 3 અષ્ટમાંશ વચ્ચે. 1/4 વત્તા 3 અષ્ટમાંશ વચ્ચેની સમય સંખ્યા લઈએ તો એનો મધ્યક લો એટલે તમને મળી જાય. લસા લઈએ ભાગ્યા 2 અષ્ટમાંશ વત્તા 3 અષ્ટમાંશ ભાગ્યા 2 બરાબર આવશે 5 અષ્ટમાંશ ભાગ્યા 2 એકાંશ એટલે 5 અષ્ટમાંશ ગુણ્યા 1 દુત્યાંશ એટલે તમને આગળની સંખ્યા મળશે 5 એકા 5 ને 8 દુ 16. તો તમને 1/4 અને 3 અષ્ટમાંશની વચ્ચે વિદ્યાર્થી મિત્રો 5 સોળાંશ મળશે. આપણને 3 સમય સંખ્યા શોધવાની કીધી હતી. તો પહેલા ઉદાહરણ 8 માં આપણે શોધી હતી 3 અષ્ટમાંશ, બીજી શોધી આપણે 7 સોળાંશ, 5 સોળાંશ અને 7 સોળાંશ. 5 સોળાંશ અને 7 સોળાંશ આપણે 3 સમય સંખ્યાઓ શોધી નાખી. 1/4 અને 1 દુત્યાંશ વચ્ચે આપણને 3 સમય સંખ્યા શોધવાની કહી હતી જે આપણે શોધી છે. પુસ્તકમાં તમને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરીને બતાવેલું છે પણ આપણે આની કઈ જરૂર છે નહીં. આપણને ફક્ત સંખ્યાઓ શોધવાની કીધી છે એટલે આપણે સંખ્યાઓ આરામથી શોધી શકીશું. આ રીતે આપણે કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે ઈચ્છીએ તેટલી આપણે સમય સંખ્યાઓ શોધી શકીએ છીએ. બે સમય સંખ્યાઓ વચ્ચે અગણિત સમય સંખ્યાઓ મળે. આ એક યાદ રાખવાનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે બે સમય સંખ્યાઓ વચ્ચે અગણિત ગણી ન શકાય તેટલી સમય સંખ્યાઓ મળે. બરોબર? ધ્યાનમાં આવી ગયું? આ રીતે તમે શોધી શકો છો. મધ્યક દ્વારા પણ શોધી શકાય અને આગળના દાખલામાં આપણે જોયું હતું નીચે કે 10 વડે 100 વડે લસા લઈ અને પણ તમે સમય સંખ્યાઓ શોધી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે છેલ્લો સ્વાધ્યાય છે આપણો 1.2 એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.